સુરતમાં આવેલા ખાડીપુર બાદ અસરગ્રસ્ત લોકોને કેશડોલ ચૂકવવા આજે રાજ્યના ડેપ્યુટી સીએમ પોતે સ્થળ પર હાજર રહ્યા હતા. પટાર વિસ્તારમાં ડેપ્યુટી સીએમએ અસરગ્રસ્તોને કેશડોલ આપ્યું હતું. સુરતમાં ખાડીપુર બાદ નાયબ મુખ્યમંત્રીના હસ્તે અસરગ્રસ્ત લોકોને કેશડોલ ચૂકવવામાં આવ્યું હતું. બટાર વિસ્તારમાં આવેલ આંબેડકર નગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે સહાય ચૂકવવા માટે પહોંચ્યા હતા. અસરગ્રસ્ત લોકોને તેમને કેશડોલ આપ્યું હતું. આ દરમિયાન તેમને નિવેદન આપ્યું કે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક સહાય આપવાની શરૂઆત થઈ છે. શહેરમાં આ માટે 250થી વધુ ટીમો આ કામગીરી કરી રહી છે. ગ્રાઉન્ડ ઝીરો પર તમામ કામગીરીનું નિરીક્ષણ પણ થઈ રહ્યું છે. આવતીકાલ સાંજ સુધીમાં અસરગ્રસ્તોને 6,800 રૂપિયાની સહાય પહોંચાડી દેવાશે. જે લોકો કામે નથી જઈ શક્યા તેવા લોકોને પણ 1,800 રૂપિયાની સહાય આપવામાં આવશે. આજે હું આઝાદનગરમાં 1900થી વધુ પરિવારોના સર્વે સાથે લોકોને સહાય ચૂકવવા પહોંચ્યો હતો. જેમના ઘરમાં પાણી ભરાયા હોય તેવા પરિવારોને 6800 રૂપિયાની વૈકલ્પિક સહાય કાલથી જ શરૂ કરી લેવામાં આવી હતી. આજે તો સુરત શહેરમાં 250થી વધારે ટીમો એ આ કામગીરી કરી રહી છે. આજે વહેલી સવારે કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડે ગ્રાઉન્ડ ઝીરો પર આ તમામ સહાયની કામગીરીનું નિરીક્ષણ બી કરવામાં આવ્યું છે. જે કોઈ ઘરોમાં પાણી આવ્યું હોય તે ઘરોમાં પરિવાર દીઠ 6800 રૂપિયા અને જે કાચા મકાનો હોય કે વસ્તી હોય અને જ્યાં પહેલા માલે પાણી ના પહોંચ્યું હોય પણ એ લોકો કામે ના જઈ શક્યા હોય એવા પરિવારને ઘર દીઠ 1,800 રૂપિયા સહાય ચાલુ કરી લેવામાં આવી છે. હું હમણાં આઝાદનગર ભટાર વિસ્તારમાં છું, જ્યાં 1900થી વધારે પરિવારના સર્વે થઈ ગયા છે અને આ બધી જ સહાય આપવાની કામગીરી ચાલુ કરી લેવામાં આવી છે અને સાથે સાથે સ્વાસ્થ્યની બી ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ સહાય સામાન્ય રીતે જેના નામે મકાન હોય તેને મળવાપાત્ર છે, પરંતુ માનવતાના ધોરણે ઘણા બધા ડોક્યુમેન્ટેશનનું કામ કરાયું નથી. માત્ર એક પુરાવાના આધારે સહાય આપવામાં આવી રહી છે. માનવતાના ધોરણે જે લોકોને ખરેખર નુકસાન થયું છે તે લોકોને જ સહાય પહોંચવી જોઈએ તેવી વ્યવસ્થામાં સૌ લોકો સહકાર આપે તેવી તેમને અપેક્ષા સેવી હતી. આ સાથે તમામ લોકોને તેમનો હક પહોંચે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવા માટે તંત્ર કામગીરી કરી રહ્યું હોવાનું પણ નિવેદન આપ્યું છે. જે મકાન જેના નામે હોય તેને જ આપણે સહાય આપી શકતા હોઈએ છીએ, પણ માનવતાના ધોરણે આપણે આમાં ઘણું ડોક્યુમેન્ટેશન નથી કર્યું અને માત્ર એક જ પ્રૂફના આધારે બી લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે આ વ્યવસ્થાઓ મજબૂતાઈથી આપણે નીચે સુધી પહોંચાડવામાં પ્રયાસ કર્યો છે. આ માનવતાની ધરતી છે, આ દયાળુઓની ધરતી છે અને આ દાનવીરોની ધરતી છે. અહીંયા તમામ લોકોને એનો હક પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ ખાડીપુરને લઈને જે લોકોના મોત થયા છે તે અંગે તેમણે કહ્યું હતું કે હાલ પરિસ્થિતિનું નિરીક્ષણ ચાલી રહ્યું છે, જે અંગે આજે પણ બેઠકનું આયોજન છે. આ બેઠક પૂર્ણ થયાથી વધુ માહિતી આપવામાં આવશે. ગઈકાલથી આવી સહાય કામગીરીમાં હું જોડાયો છું. ફ્લડમાં ક્યાંથી પાણી આવ્યું, કોની ભૂલ થઈ છે અને જેની પણ ભૂલ થઈ છે તેના પર શું એક્શન લેવા તે તમામ બાબતો અંગે રિવ્યુ બેઠક કરવામાં આવી છે અને આ અંગે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. સંપૂર્ણ નિરીક્ષણ ચાલી રહ્યું છે અને આજે બી હમણાં એની બેઠક છે. એકવાર એનું નિરીક્ષણ થઈ જાય પછી એ બાબતે પાછું હું બ્રીફ તમને હમણાં બપોરે જયારે એનું નિરીક્ષણ છે અને એનું રિવ્યુ બેઠક છે એના પછી હું તમને એક્ઝેક્ટ એની માહિતી આપું છું. હમણાં હું સહાય કામગીરીમાં કાલથી આવીને જ સીધો લાગેલો છું અને એ કામગીરી બી આખો રિવ્યુ, ફ્લડમાં ક્યાંથી પાણી આવ્યું, કોઈ બી ભૂલ થઈ છે, જો ભૂલ થઈ છે તો એની પર શું એક્શન લેવા, એ બધી જ વસ્તુઓ બી કરવામાં આવશે અને કમ્પ્લીટ કડક પગલાં એની અંદર બી લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.